નવું માળ છે તો ચાલો જો શિવ મંદિરની જો બે બાજુ પગથિયાની બાજુમાં બે બાજુ રામાપીરની ધજા ફરકે છે જો બંને ફ્લોર છે અમે દર્શન કરી લીધા છે ને હવે બાજુ પોતાનું હાલે બધું અમારે રામાપીરની ધજા ફરકે છે બધા લોકો અહીંયા ધજા બાંધે જો જેની માનતા હોય માનતા પૂરી થયેલા અહીંયા ઉપર આવે ને હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ તો એકદમ મજામાં જ છીએ. અને આજે તો આવી ગયા છીએ સરસ મજાના એક મંદિરે દર્શન કરવા માટે અને તમને પણ સરસ મજાના મંદિરના દર્શન કરાવવાના છે. સૌથી પહેલાં તો તમને બહારથી મંદિરના દર્શન કરાવું જો સરસ મજાનું રામાપીરનું મંદિર છે, 9 માળનું. જો આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે તમને જણાવી દઉં કે ગુરુ ગાદી રણુજાધામ સંજેલી મંદિરનું નામ છે અને ઝાલોદ તાલુકાનું દાહોદ જિલ્લામાં આવેલું છે સંજેલીમાં. જો બહારથી જો બધા આવી ગયા છે ને જો અમારે નવું અમારે જો નવ્યા બધો તો નવ્યા ચાલો જો 9 માળનું સરસ મજાનું મંદિર છે રામાપીરનું. આપણે તો જે બહાર જ છીએ તમને અંદરથી દર્શન કરાવવાના છે ત્યારે ઉપર સુધી જવાનું છે. જો ચાલો તો કન્ટિન્યુ બનાવ્યો અને કોમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. ચાલો તો કન્ટિન્યુ બનાવ્યો જઈએ આપણે મંદિર તરફ. ફેમિલી જો તો આપણે મંદિરના સૌથી નીચેના માળે આવી ગયા છીએ. જો આ બાજુ છે એન્ટ્રી છે અને આ બાજુ છે એન્ટ્રી છે. આગળ વંડગુટ છે જો નાળિયેરને શ્રીફળને બધું અગરબત્તીનું વધારવાનું કરવાનું છે. અને સરસ મજાનું રામાપીરનું મંદિર છે. નવ્યાની મમ્મી દર્શન કરવા ગયા છે ને આપણે દર્શન કરવા આવ્યા તમને દર્શન કરાવી દો. જય રામાપીર કોમેન્ટ બોક્સની અંદર લખવા દેજો. સૌથી નીચેનો માળે રામાપીરનું સરસ મજાનું મંદિર છે. જે તો ઉપર 8-9 માળ છે. તો ચાલો જાઓ. ચાલો તો કન્ટિન્યુ બનાવી છે. તો આપણે ઉપર જવાના છે દર્શન કરવા માટે. ફેમિલી જુઓ તો આપણે પહેલા માળે પહોંચી ગયા છીએ. જો નીચેનો તમને વ્યૂ બતાવું. પહેલા માળેથી નવ્યાણીની મમ્મીની તળે જો જો સરસ મજાનું મંદિર છે ને પગથિયા ચડવાના છે. આ બાજુ પગથિયા ચડવાના છે અને ઓલી બાજુ પગથિયા ઉતરવાના છે. એટલે અમે ચડીએ છીએ જો ધીમે ધીમે. જો ઉપર સરસ મજાનું રામાપીરનું મંદિર છે જો અને ઉપરથી વ્યૂ પણ સરસ મજાનું આવે છે. જો જો નવ્યા બેન અમારે ત્યાં. હાય નવ્યા. બિચારું તડકામાં દર્શન કરવા આવે છે. ચાલો તો જો તડકાને અમે ચડીએ છીએ. મંદિરે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. ઉપર જો પગથિયા ચડીએ છીએ. જય રામાપીર. જો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો. ફેમિલી જો તો અમે ખૂબ જ નજીક આવી ગયા છીએ મંદિરની. જો બે બાજુ પગથિયાની બાજુમાં બે બાજુ રામાપીરની ધજા ફરકે છે. જો જય રામાપીર. જો અને સરસ મજાનું મંદિર છે. જો અને નવ્યાણીની મમ્મી જો ઉપર ચડી ગયા. જો આપણે ખૂબ જ નજીક આવી ગયા છીએ ને જો બધા રામાપીરની ધજા લઈને માતાજીને રામાપીરને ધજા ચડાવવા જાય છો. લોકો ખૂબ જ આવે છે. જો નવ્યા મમ્મી જો જય રામાપીર. પછી જો વ્યૂ કેવો લાગે. રામાપીરની ધજા લઈને જો ચાલો તો કન્ટિન્યુ બની રહ્યો. જો ફેમિલી તો આપણે હવે ખૂબ જ નજીક આવી ગયા છીએ. હવે એક જ 2 જ માળ બાકી છે. જો લોકો જો પણ દર્શન કરવા જાય છે ને હમણાં નવી હવે થોડી જો જો કેવું લાગે ઉપરથી વ્યૂ જો ખાલી.
ચાલો તો થોડા ઉપર જઈને તમને વ્યૂ અને મારા ભગવાનના દર્શન કરાવીએ તો કન્ટિન્યુ બને રહ્યો જો જય રામાપીર. તો જો ફેમિલી ભગવાન શ્રી રામદેવજી મારે જો ચાલો ફેમિલી તો અમે જો છેલ્લા માળે આવી ગયા છે ને નવ્યાનીની મમ્મી જો કોઈ પહોંચી ગયા છે જો દર્શન કરવા માટે જો જો તમે દરેક જગ્યાએ રામદેવ પીરની ધજા લહેરે છે જો જય રામાપીર. ચાલો તો આપણે જઈએ. જો છેલ્લો મળશે જો ફેમિલી જો તો આપણે અમે આ ઉપર પહોંચી ગયા છીએ ને ઉપર દરેક જગ્યાએ જો રામાપીરની ધજા ફરકે છે ને બધા લોકો અહીંયા ધજા બાંધે જો જેની માનતા હોય માનતા પૂરી થયેલા અહીંયા ઉપર આવે ને પોતપોતાની ધજા બાંધી દે જો સરસ મજાનું મંદિર છે ને ઉપરથી જો લોકો ફોટા પડાવે છે બધી બાજુ. નવ્યાબેન અમારે અહીંયા તડકાના નહીં જો તમે ઉપરથી જો ફેમિલી આ ઉપરથી કેવો સરસ મજાનો વ્યૂ આવે જો ઉપરના ફ્લોરે છીએ અમે દર્શન કરી લીધા છે ને અમે બાજુ ફોટા બોટાનું હાલે બધું અમારે ચાલો જો ધજાયું જોવા જોઈએ બધાની માનતા અહીંયા પૂરી થઈને ધજા બધા ચડાવે છે જો ચાલો ફેમિલી જુઓ તો અમે દર્શન કરી લીધા છે ને હવે નીચે ઉતરીએ છીએ ધીમે ધીમે જો નવ્યાની મમ્મી હાલ્યા જશે ધીમે ધીમે જો તમે નવ્યાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે તડકાની જો તમે જો ખાલી મંદિર વાવ સરસ મજાનું મંદિર છે 9 માળનું છે બેસી ગયા છે ફેમિલી જુઓ તો દર્શન કરીને હાવ નીચે આવતા રહ્યા છે ને નીચેથી તમને મંદિરનો વ્યૂ બતાવું જુઓ તમે. હા તો ઠેર ઉપર આપણે દર્શન કરવા ગયા હતા બંને બાજુ સીડીઓ છે જો પગથિયા છે બંને બાજુ એક બાજુ ચડવાના એક બાજુ ઉતરવાના જો ઉપર દર્શન કરીને તમને દર્શન કરાય અને જો લોકો જો દર્શન કરીને જાય છે ને દર્શન કરીને નવી મમ્મી અહીં ઊભા છે. ચાલો તો જો તમને અહીંનો વ્યૂ કેવો લાગ્યો જરા નાનકડી કોમેન્ટ કરી દીધો ને કોમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. ચાલો કન્ટિન્યુ બને રહ્યો. જો ફેમિલી 52 ગજની મોટી ધજા રામાપીરને ચડાવવામાં આવે છે અને એનું સ્વાગત કરવામાં આવે છે. બોલો લખણી રામા બોલે લખણી જા ફેમિલી જુઓ તો આપણે અમે મંદિરેથી દર્શન કરીને પાછા સાવ નીચે ઉતરી ગયા અને નીચેથી તમને સરસ મજાનો વ્યૂ છેલ્લે બતાવી દઉં. જો તમે ખાલી ગુરુ ગાદી રણુજા ધામ સંજેલી જો ગુરુ ગાદી રણુજા ધામ સંજેલી જો
દાહોદ જિલ્લાનું ઝાલોદ તાલુકાનું સંજેલી ગામમાં સરસ મજાનું મંદિર આવ્યું છે ને આજે આપણે અહીંયા દર્શન કરવા આવ્યો તો તમને સરસ મજાના દર્શન કરાવી દીધા. જો તમે ખાલી મંદિર કેવું લાગ્યું નાનકડી એવી કોમેન્ટ કરી દીજો. અને બીજી એક સરસ મજાની કોમેન્ટ જય રામાપીરને લખવાનું ભૂલતા નહીં. અને આ બાજુ આવતા હોય તો એક વખત મંદિરે અવશ્ય આવજો. હા, સરસ મજાનું મંદિર છે. હજી તો કામ ચાલુ છે. જો બધી બાજુ કામ ચાલુ જ છે એટલે હજી તો આ કરતાં સરસ મજાનું મંદિર થવાનું છે. ચાલો નવીજાબેનની જોઈ રમે. એને ભૂખ લાગી છે એટલે ભૂખ હસતી. લાગી છે ને એની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. ચાલો તો હવે દર્શન કરી લીધા અને વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને મહાદેવ, જય રામાપીર.